મારું નામ હિતેશ છે, આ મારી વાઈફ ખુશ્બુ અને આ મારો છોકરો વિહાન. સો અમે 4 દિવસ પહેલાં કેડી હોસ્પિટલ મારા છોકરાને બતાવવા આવ્યા હતા. એને ઓલરેડી અઠવાડિયાથી શરદી અને તાવ અને બુખાર જેવું ચડ ઉતર કરતું હતું. પછી અમે નજીકના હોસ્પિટલથી દવા લીધી, પણ ત્યાં કંઈ મને પ્રોપર લાગ્યું નહીં કે હજી એને શ્વાસ પછી ચડવા માંડ્યો ધીમે ધીમે. ઓલરેડી મારા ફાધરને બી અહીંયા બતાવીએ છીએ અને મારું બી અહીંયા રિપોર્ટ ને બધું થાય જ છે. તો મારા છોકરાને લઈને અમે સીધા અંકિત સર પાસે આવ્યા, પેડિયાટ્રિશિયન. એમને ડાઉટ હતો કે હાફે છે અને લક્ષણો જોયા તો એ પ્રમાણે એમને લાગ્યું કે નિમોનિયાની અસર છે. સો આપણે એક્સરેથી પ્રોપર જાણ થઈ જશે કેટલો છે શું છે એમ. અમે તાત્કાલિક અહીંયા જ બધી સુવિધાઓ અવેલેબલ જ છે, તો અમે ડાયરેક્ટ એક્સરેમાં ગયા. એક્સરે કરાવીને તાત્કાલિક સાહેબ પર આવ્યા. તો સાહેબે એમ સજેસ્ટ કર્યું કે નિમોનિયા હજી ઇનિશિયલ સ્ટેજમાં છે, તો તમારે હજી 2-3 દિવસમાં અહીંયા દાખલ રહેવું પડશે. તો એ પ્રમાણે અમે સરની ગાઈડન્સ ઉપર અહીંયા એડમિટ થયા. સો બાકી બધી પ્રોસેસ સ્મૂથ જ હતી, કેમ કે અમે અહીંયા આવ્યા, રૂમનું કે કોઈ બી ચીજ અમારે જોવું નહોતું. અમારા છોકરાને બી બ્લડ રિપોર્ટ ને આ તેન બધી રીતે એકદમ ઇઝીલી થઈ ગયું. અને ઇવન દવાઓ, નર્સિસનું અને બધી રીતનું અહીંયા અમને સુવિધા મળી રહી. એમ કે અમે 2 જણા બી અહીંયા આરામથી રહી શકીએ અને એનું ટ્રીટમેન્ટ કરાવી શકીએ એવું છે. નર્સિસ આવે, એમની રીતે સારવાર કરે, એમની રીતે ઓક્સિજન લેવલ, કેમ કે બેઝિકલી ઓક્સિજન લેવલ પર થોડું વધારે ધ્યાન આપ્યું હતું સાહેબે. તો એ મતલબ ટાઈમે નોટ કરવું કે એને દવા આપી, બોટલ ચડાવવાનું, એ બધી રીતે અમને સારી રીતે ગાઈડ કર્યા અને અમારા ઉપર એટલો બધો લોડ નહોતો. થેન્ક્સ કહેવા માગું છું અંકિત સરને સ્પેશિયલી, કે જેમને અમને એકદમ પ્રિસાઇઝ ડિસિઝન લીધો અને અમારા ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દીધી. થેન્ક યુ ધ સ્ટાફ કે જેને બધી મતલબ અંકિત સર તો એ બધું હતું, ભાઈ સારવારની આ મતલબ નાની મોટી દવાઓ આ તેથી લઈને છોકરા, કેમ કે નાનો છોકરો છે ત્યાં હેરાન બહુ કર્યો. રાત હોય કે દિવસ, કોઈ બી સ્ટાફ બધા જ એકદમ સારી રીતે સર્વિસ, ઇવન રૂમ સર્વિસ ને બધી રીતે એવરી સ્ટાફને અમે યસ. સો વી આર થેન્કફુલ ટુ ઓલ ઓફ ધ કેડી હોસ્પિટલ સ્ટાફ એન્ડ ડોક્ટર્સ.